મજામાં બાળકો? તૈયારી થઈ ગઈ JEEની? ત્રીજું પ્રકરણ ક્લિયર બધાને? હવે આજથી આપણે છઠ્ઠું પ્રકરણ શરૂ કરીશું. નામ છે સુરેખ અસમતાઓ. એકદમ સહેલું પ્રકરણ, એકદમ. ત્રીજું એકદમ સરસ પ્રકરણ, આ એકદમ સહેલું પ્રકરણ. ઓકે, જોજો આજથી આપણે શરૂ કરીશું. ઉકેલ ગણ શોધવાનો છે. 24x 100 કરતાં નાના. પહેલાં તો આ સમીકરણ, આ તો ખબર છે ને, 24x < 100. ઓકે, 24x 100 કરતાં નાના. તો x 100 ભાગ્યા 24, 6 4 25 4, 25 ભાગ્યા 6 કરું, 6 4 24, એક હોય તો 10, ભાગાકાર કરું છું. 6 એકા 6, 4 વધે 40, 6 6 36, બસ ઘણું. પોઈન્ટ પછી બે આંકડા થઈ ગયા. ટૂંકમાં x 4.16 કરતાં નાનો છે. હવે જો એમાં બે દાખલા છે. પહેલો કે પ્રાકૃતિક સંખ્યા x માટે ઉકેલ ગણ જોઈએ છે. તો પ્રાકૃતિક સંખ્યા x માટે ઉકેલ ગણ. પ્રાકૃતિક એટલે યાદ કરો, પહેલા પ્રકરણમાં ભણેલા હોય, n ધન પૂર્ણાંક. તો 4થી નાના ધન પૂર્ણાંક ઉકેલમાં લખવાના છે. પ્રાકૃતિક સંખ્યા 4થી નાની, x 4 કરતાં નાનો, અને એ બી પ્રાકૃતિક સંખ્યા છે. તો 4થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે ઉકેલ ગણ થઈ ગયો 1 2 3. બીજો દાખલો છે પૂર્ણાંક સંખ્યા x માટે. ઉકેલ ગણ. તો પૂર્ણાંક સંખ્યા યાદ કરો. પૂર્ણાંક સંખ્યા ગણ એટલે z. તો z ગણમાં 4થી નાની સંખ્યા -2 -1 0 1 2 3. અહીંયા 3 પૂરું, પણ 3થી નાની તો બધા પૂર્ણાંક આવે ને. 3 2 1 0 -1 -2 -3 -4 અનંત સુધી ઋણમાં. તો આ પૂર્ણાંક સંખ્યા માટેનો ઉકેલ ગણ થઈ ગયો. શરૂઆતમાં 2-5 દાખલા આ પ્રકારના છે. જો બીજો દાખલો બી એ જ રીતે, પ્રાકૃતિક સંખ્યા માટે, પૂર્ણાંક સંખ્યા માટે આનો ઉકેલ ગણ શોધો. તો પહેલું x, આ 12 સામે છેદમાં 6 2 6 5, 5 દૂત્યાંશ. સ્ટેપ બાય સ્ટેપ લખું છું. 2.5. હવે આ -x છે, એને પ્લસ કરું એટલે આ સામે માઇનસ થઈ ગયા, પણ ઋણ ગુણાવ્યા એટલે અસમતા બદલાય. તો x છે -2.5 કરતાં નાની સંખ્યા. તો પહેલું પ્રાકૃતિક સંખ્યા x માટે ઉકેલ ગણ. પ્રાકૃતિક એટલે ધન પૂર્ણાંક. તમે કોઈ મને બતાવી શકો -2.5 કરતાં નાના ધન પૂર્ણાંક? ના હોય. ખાલી ગણ 5. આમાં ના હોય એટલે ઉકેલ ગણ ખાલી ગણ થાય. એક પણ સભ્ય ના આવે એટલે ઉકેલ ગણ ખાલી ગણ કહેવાય. ઉકેલ ગણ ના મળે એમ ના કહેવાય. ઉકેલ ગણ ખાલી ગણ છે. પૂર્ણાંક સંખ્યા x માટે ઉકેલ ગણ -2.5 થી નાના પૂર્ણાંક. પૂર્ણાંક ઘણા હોય. -5, -4, -3. બસ આ બાજુ ફિક્સ -3, પછી -3, -4, -5, -6, -7 ઋણમાં અનંત સુધી, એટલે આ ડોટ બતાવી દીધા. થઈ ગયો ઉકેલ ગણ. શરૂઆતના 3-4 દાખલા આવા છે. સહેલું જ, મોટાભાગનું આવું જ છે. ઓકે, જુઓ આગળ ત્રીજો દાખલો. પૂર્ણાંક સંખ્યા વાસ્તવિક સંખ્યા એવું લખ્યું છે. પૂર્ણાંક સંખ્યા વાસ્તવિક સંખ્યા, એના માટે ઉકેલ ગણ જોઈએ છે. જો આ સમીકરણ, તો 5x, આ 3 સામે
10 5 થી ભાગી દો, થઈ ગયું પહેલો. પૂર્ણાંક સંખ્યા x માટે 2 થી નાની આ બાજુથી લખું 1 0 -1 -2 ડોટ કરી દો. ટૂંકમાં 1 થી નાનું અનંત સુધી. હવે આ જોજો, વાસ્તવિક સંખ્યા x માટે આ પૂર્ણાંક પ્રાકૃતિક એ 2-4 દાખલા પૂરતું હોય. પછી આખું પ્રકરણ શેના માટે હોય? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક એટલે આરગણ. તો હવે 2 થી નાની આરગણની સંખ્યા આવી રીતે ના લખાય. તમને ખબર છે આપણે અંતરાલ ભણી ગયા, યાદ કરજો. અંતરાલ 4 પ્રકારના: સવૃત, પછી વિવૃત, પછી સવૃત વિવૃત અને પછી વિવૃત સવૃત. 4 પ્રકારના અંતરાલ. એટલે વાસ્તવિક સંખ્યાનો ઉકેલ ગણ લખવો હોય ને ત્યારે અંતરાલ સ્વરૂપ લખાય. બે થી નાની ઋણમાં અનંત, યાદ કરજો. માઇનસ ઇન્ફિનિટિવ, ઇન્ફિનિટિવ આગળનો કૌંસ હંમેશા વિવૃત નાનો હોય. થી 2. અહીંયા ઓર ઇક્વલ હોય તો સવૃત, ઓર ઇક્વલ ના હોય તો વિવૃત. ઓર ઇક્વલ નથી એટલે વિવૃત. તો માઇનસ ઇન્ફિનિટિવ એટલે 2 થઈ જાય. ઓકે, બંને વિવૃત. ચોથો દાખલો જો છે, સહેલું જો. 3x આ 8 સામે, આ -6 -6 ભાગ્યા 3 -2. -2 થી મોટી સંખ્યા x. તો પહેલું પૂર્ણાંક સંખ્યા x માટે ઉકેલ ગણ -2 થી મોટી સંખ્યા -1 0 1 2 પછી ડોટ. ધનમાં અનંત સુધી -1 થી. અને બીજું વાસ્તવિક સંખ્યા x માટે -2 થી મોટી એટલે આ -2. ઓર ઇક્વલ નથી એટલે વિવૃત નાનો કૌંસ. તે ધનમાં ઇન્ફિનિટિવ, ઇન્ફિનિટિવ આગળ હંમેશા કેવો કૌંસ હોય? વિવૃત. તો -2 થી ઇન્ફિનિટિવ બંને વિવૃત એટલે વિવૃત અંતરાલ. ઓકે, વાસ્તવિક સંખ્યાનો ઉકેલ ગણ હંમેશા ક્યાં લખાય? અંતરાલમાં. ત્યાં ગણ ના દર્શાવી શકાય. એમાં ધન, ઋણ, પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય, અસમય બધું આવી જાય એટલે હંમેશા અંતરાલથી બતાવાય. ઓકે, હવે જુઓ, 5મા દાખલાથી બધા વાસ્તવિક સંખ્યા માટે ઉકેલ ગણ છે. ઓકે, એટલે બધે અંતરાલ સ્વરૂપે જવાબ લખીશું. છે એવું જો સમીકરણ જ ઉકેલવાના છે. આ લેસ દેન, જો આ 4x, આ 5x ડાબી બાજુ, આ 3 જમણી બાજુ, બધાને આવડતું જોઈએ. -x, x ઋણ ગુણાવું છું. ઋણ ગુણાવવું એટલે અસમતા બદલાય. બસ આટલું ખાસ ધ્યાન રાખજો. ઋણ ગુણાવીએ એટલે અસમતા બદલાય. લેસ દેન છે તો શું થઈ જાય? ગ્રેટર દેન. આ -4 થી મોટી કિંમત x ની વાસ્તવિક સંખ્યા માટે લખવું એટલે ઉકેલ ગણ શું લખી નખાય? -4 થી ઇન્ફિનિટિવ. આવડે ને? છઠ્ઠું 3x - 5x. આ -1 છે 7 સામે, તો -2x 6. 6 ભાગ્યા -2 લખી નાખું છું સીધું. હવે -2 થી ભાગવું એ ભાગી એટલે ગુણાવ્યા જ કહેવાય. અસમતા બદલાય તો x લેસ દેન શું થઈ ગયું? -3. -3 થી નાની સંખ્યા તો ઉકેલ ગણ શું થઈ જશે? -∞ થી -3. ઓર ઇક્વલ ક્યાંય નથી એટલે બધા અંતરાલ વિવૃત છે. સાવ સહેલું છે, જોઈ લો.
सातमो आठमो जुओ पहला सातमो लीए आ वखते और इक्वल आव्या ओके जो आ 3 गुणाई दो 3x ओछा 3 आ 2 गुणाई दे 2x ओछा 6 2x डाबी बाजू 3x ओछा 2x आ 3 जमणी बाजू तो आ x लेस देन और इक्वल टू -3 ओछा 3 अथवा एनाथी नानी संख्या तो ऋण में इन्फिनिटी सुधी एटले -∞ थी -3 पण आ वखते ओर इक्वल छे एटले ओछा 3 आगळ कयो कंस आवशे मोटो सवृत अंतराल ओछा 3 छे उकेल गणमां सभ्य एटले मोटो कंस सवृत अंतराल। हवे आ जुओ आठमो आ बे अंदर गुणाई दो 6 ओछा 3x 2 ओछा 2x आ ओछा 3x वत्ता 2x ओछा 2x आ बाजू 2 आ 6 सामे 2 ओछा 3 -x -4 बे बाजू माइनस गुणाओ प्लस थई गया ऋण गुणाओ असमता बदलाय लेस देन और इक्वल सॉरी ग्रेटर देन और इक्वल छे बदलाय एटले शुं थई जाय लेस देन और इक्वल तो उकेल गण चार अथवा एनाथी नानी संख्या -∞ थी 4 फरी और इक्वल छे 4 उकेल गणमां छे एटले 4 आगळनो कंस शुं आवशे सवृत मोटो कंस ओके। नवमो दाखलो जुओ x x/2 x/3 लेस देन 11 3 2 1 तो लसा केटलो 6 थशे आ 6 लसा तो आने 6 गुणाईश 6x अहींया उपर 3 गुणाईशुं 3x अहींया उपर 2 गुणाईशुं 2x आ 6 ने 3 9 ने 2 11x आ 6 सामे 11 सामे लई लो तो 11 11 गया सीधું ઉડાડ દો 11 11 गया x लेस देन 6 उकेल गण 6 थी नानी संख्या तो -∞ थी 6 और इक्वल नहीं एटले विवृत हवे तो खबर पड़ी गई ने याद आई गयुं बधुं। आ जुओ फरी 6 लसा सॉरी चलो 2 लसा लो x + 2 2 आ बाजू गुणाओ 2x आ 3 सामे गुणाई दो 3x + 6 3x डाबी बाजू तो -x माइनस गुणाई दो तो ओछा 6 पण आ ग्रेटर देन छे शुं थई गयुं लेस देन x लेस देन -6 तो उकेल गण ओछा 6 थी नानी एटले -∞ थी -6 मात्र लेस देन छे एटले विवृत नानो कंस छे साव सहेલું धीमे धीमे आवशे शरूआत थई ओके। ओके जुओ 11 आ 3 आ बाजू गुणाई दो तो 3 3 9 आ 5 आ बाजू गुणाई दो 5 5 25 आ 9 अंदर गुणाइए 9x ओछा 18 आ 25 गुणिया 2 50 ओछा 25x 9x आ 25x डाबी बाजू लई लो वत्ता आ 50 18 सामे लई लो वत्ता आ 34x आ 68 34 थी भागी दो 68 भाग्या 34 लेस देन और इक्वल टू 2 थई गयुं। उकेल गण 2 अथवा एनाथी नानी -∞ थी 2 पण और इक्वल छे एटले 2 उकेल गणमां छे मोटो कंस सवृत अंतराल आनुं सादुरूप आपीए 1/2 3x आ 5 लसा 5 4 20 जो आ 3 आ बाजू ऊपर लई लो 3 3x + 20
आ 5 दू 10 थी गया ए सामे जवा दो 10 x ओछा 6 3 गुणाई दे अंदर 9x 20 3 60 10 गुणाई दो 10x 10 6 60 आ 9x 10x डाबी बाजू ओछा ओछा 60 आ 60 जमणी बाजू ओछा 9 ओछा 10 ओछा 60 ओछा 60 बे बाजू माइनस गुणाई दो बने प्लस थी गया पण आ असमता शू थी गई लेस देन और इक्वल थी गई तो उकेल गण शू थी जैसे 120 अथवा एनाथी नानी एटले माइनस इन्फिनिटी 120 અને કયો કૌંસ આવે મોટો કૌંસ સૌરુત અંતરાલ ઓર ઇક્વલ છે એટલે ઓકે તેરમો દાખલો જોજો આ 2 ગુણાઈ દે 2 દુ 4x 3 દુ 6 ઓછા 10 આ 6 ગુણાઈ દે 6x ઓછા 12 तो 4x 6 ओछा 10 एटले ओछा 4 हवे आ 6x डाबी बाजू ओछा आ 4 सामे वत्ता तो ओछा 2x आ ओछा 8 नहीं ओछा 8 भाग्या ओछा 2 ओछा 2 थी भागू छो एनो अर्थ माइनस गुणाव्या असमता बदलाई गई ग्रेटर देन थी गया 4 4 थी मोटो तो उकेल गण 4 थी धन इन्फिनिटी 4 अथवा एनाथी मोटी संख्या 4 थी इन्फिनिटी और इक्वल नहीं नानो कौंस तो जो 37 आ ओछा गुणाइए ओछा 3x ओछा 5 9x ओछा 8 गुणाव ओछा 8x ओछा ओछा वत्ता 8 3 24 तो जो आ माइनस 3x 37 ओछा 5 एटले वत्ता 32 आ 9 ओछा 8 एटले x 24 ओछा 3x आ x डाबी बाजू ओछा आ 32 सामे जवा दो एटले 32 पण ओछा थई गया तो ओछा 4x 24 ओछा 32 ओछा 8 ओछा 8 आ ओछा 4 थी भागी दो एटले असमता बदलाई लेस देन और इक्वल 2 थी गया 2 अथवा एनाथी नानी संख्या तो शू थी जैसे उकेल गण माइनस इन्फिनिटी थी 2 पण आ वखते 2 आगळ क्यो कौंस आवशे मोटो सौरुत अंतराल 2 छे उकेल गणमां ख्याल आवे छे ने एकदम सहेलुं ज छे धीमे धीमे शीखता जईशुं एटले आगळ थोडुं थोडुं उमेराता जशे ओके ओके जुओ 15मो दाखलो आ x भाग्या 4 एमनेम राखीए ओके आ 3 छे छेदमां अहींया 5 छे तो आ 15 लसा लो एटले अहींया उपर 5 गुणावाना 5 5x ओछा 2 आ 3 आने गुणावाना ओछा 3 7x ओछा 3 आ 15 लसा हवे जोजो पहला आनुं सादुरूप आपवुं पड़े हो पछी पक्षांतर करीशुं 5 5 25x 5 दू 10 ओछा 3 गुणावुं ओछा 7 3 21 ओछा ओछा वत्ता 3 3 9 x भाग्या 4 आ 25 ओछा 21 4x 9 ओछा 10 ओछा 1 कई नहीं खाली सादुरूप छे हवे आ 15 आ बाजू 15x आ 4 सामे 15x आ 4 गुणाओ 4 4 16 4 1 4 हवे आ 16x डाबी बाजू तो 15 ओछा 16 ओछा x बे बाजू ओछा गुणाई दो एटले वत्ता थई गया पण असमता शू थई गई लेस देन छे ग्रेटर देन उकेल गण
4 अथवा एनाथी मोटी संख्या तो 4 थी इन्फिनिटिव थई गयुं। 16मो दाखलो जुओ। आमां बीजी वार समजाववा लायक कंई छे नहीं, सादुरूप छे, मोस्ट ऑफ तो तमने आवड़तुं होय छे। ओके, एटले बीजी वार एकेय दाखलो समजावतो नथी। अहींया जुओ, खाली सादुरूपनी रीत बतावुं छुं के आ दाखलाओमां आ रीते सादुरूप अपाय, बाकी तमने आवडे एवुं ज छे। आ 20 लसा थाय, आ 5 आने गुणावो, 5 3x ओछा 2, 4 आ बाजू गुणावो, ओछा 4 2 ओछा x, 5 4 20 लसा। आ तो एमने आनुं सादुरूप आपीए, 5 गुणावो, 5 3 15, 5 2 10, ओछा 4 गुणावो, ओछा 4 गुण્યા 2 ओछा 8, ओछा ओछा वत्ता 4 गुण્યા x 4x 20। ओके, हजू एक वार आ एमनो आ 15 वत्ता 4 19x ओछा 10 ओछा 8 ओछा 18। ओके, आ बाजू सादुरूप थई गयुं। हवे अहींया पक्षांतर करीश, 20 आ बाजू, 3 सामे, 20 2 40x, 20 21 20 गुणाई दीधा, 3 गुणाई दो, 19 3 57x, 18 3 54, आ 40x 57x डाबी बाजू ओछा, आ ओछा 54 20 सामे वत्ता 20, 40 ओछा 57 ओछा 17x, 20 ओछा 54 ओछा 34, आ ओछा 34 भाग्या ओछा 17, ओछा 17 थी भागवू एटले असमता बदलाय। थई गयुं। उकेल गण 2 अथवा एनाथी नानी संख्या -∞ थी 2। बोलो ख्याल आवे? जो एकदम सहेला सादुरूपना दाखला छे। हूँ तो तमने आ रकममां सादुरूप कई रीते अपाय एटलुं बतावुं छुं, सादुरूपनी पद्धति देखाडुं छुं। आमांय घणा स्टेप एवा लागता होय कोईने के सर हवे आ तो मोढे आवडे, कापी नाखीए, तो 1-2 स्टेप कापी नाखाय। आ धारो के 20 लसा लीधो, कोई 5 ने 4 अंदर सीधा गुणाई दे, चाले। आ 20 आ बाजू 3 आ बाजू सीधा गुणाई दो, चाले। हूँ आ बधुं लखुं छुं, हूँ एक स्टेप लखुं छुं अत्यारे। ओके, बाकी सहेलुं ज छे, एटले कोईने अमुक स्टेप कापी नाखवा होय सादुरूपना तो कापी शकाय छे, एमां कंई वांधो नथी। ओके, जोजो 17। हवे आ दाखलाथी 17 मांथी उकेलगण शोधी अने एने संख्या रेखा उपर बतावो एम कीधुं छे। एटले संख्या रेखा उपर दर्शावो एटलुं वधारानुं छे। जो उकेलगण शोधता तो हवे तमने आवड़ी गयुं। आ 2x डाबी बाजू, आ 2 जमणी बाजू थई गयुं, बराबर छे? आटलुं तो आवडे छे। पहेला उकेलगण लखी नाखो, -∞ થી 3। आ तो हवे तमने खबर पड़ी गई। संख्या रेखा दौरीए, जुओ -∞ થી 3 एटले अहींयाथी शरू करूँ, 3 4। ओके, थोड़ा दूर दूर लो, आपणे जाते रफमां ज लेवानुं। जो माइनस शुं काम लखुं छुं? आ 3, आ 2, आ 1, आ 0, ओछा 1 ओछा 2, घणुं आटલું। हवे सांभळजो शुं करवानुं। -∞ થી 3 एटले संख्या रेखा उपर 3 अथवा एनाथी नानी संख्या ए लाइन घाटी करवानी। जो आ लाइन हूँ घाटी करूँ छूँ, एक्चुअली ब्लू पेन थी करूँ छूँ। विडियो में खबर नहीं ब्लू ने ब्लेक केटलू डिफरन्स देखाय, पण आ घाटी तो थई गई। हवे 3 आगळ जोवानुं। आ जरा खास जोई लेजो, सहेलुं ज छे। आ क्यो कौंस छे? विवृत।
નાનો કૌંસ. ટૂંકમાં 3 છે, આ ઉકેલ ગણમાં સભ્ય નથી. તો આ 3 આગળ જે છે ને એ આપણે આ વર્તુળ બનાવવાનું. શું બનાવવાનું? વર્તુળ બનાવવાનું. 3 સભ્ય નથી એટલે શું બનાવવાનું? વર્તુળ. ઓર ઇક્વલ હોય તો શું કરવાનું? આવી રહ્યું બાજુની રકમમાં છે જ, બતાવું હમણાં. આની બાજુમાં જ આવશે. પહેલું વિવૃત અંતરાલ, 3 સભ્ય નથી તો 3 આગળ શું કરવાનું? વર્તુળ બતાવવાનું. ઓકે, આ રીતે. અને આ 3થી નાની સંખ્યા. તો આ સંખ્યા રેખા પર આવી ગયો ઉકેલ ગણ. ઓકે, આ 18મો 5x, આ 3x ડાબી બાજુ, આ 3 સામે વત્તા થઈ ગયા. 5 ઓછા 3 2x ઓછા 2, 2થી ભાગી નાખ્યા, ઓછા 1 થઈ ગયું. ઓછા 1 અથવા એનાથી મોટી સંખ્યા. તો ઓછા 2 લખો, આ ઓછા 1, આ 0 1 2 3 4, ઘણું એટલું. હવે જોજો, ઓછા 1 અથવા એનાથી મોટી સંખ્યા એટલે સંખ્યા રેખા પર કઈ બાજુ આવે? આ બાજુ આવશે, જમણી બાજુ. મોટી સંખ્યા જમણી બાજુ આવે, નાની સંખ્યા ડાબી બાજુ આવે. આ સંખ્યા રેખા નાની કરી દો. ઓકે, આટલો ભાગ ઘાટો કરી દેવાનો. થઈ ગયો ઘાટો. થોડોક ઘાટો દેખાય ને બીજી લાઈન કરતાં. હવે ઓછા 1 આગળ જુઓ, ઓર ઇક્વલ છે તો અહીંયા આવું ઘાટું વર્તુળ કરી દેવાનું. આવું ઘાટું ન હોય તો વર્તુળ પોલું, અને છે તો ઘાટું રાઉન્ડ કરવાનું છે. આ ઘાટું કે ભાઈ ઓછા 1 સભ્ય છે, આનો અર્થ એવો થાય. આ વર્તુળ બનાવશો, આનો અર્થ એવો થશે કે 3 આ ઉકેલ ગણમાં નથી, ઓછા 1 ઉકેલ ગણમાં છે. બસ આટલું વધારાનું છે. તો ઉકેલ ગણ શોધો, સંખ્યા રેખા પર દર્શાવો. જો આ છે સહેલું છે, પણ આ પ્રકરણમાં આ પ્રકારના દાખલા બી પૂછાય છે. આ સંખ્યા રેખા પર દર્શાવો અને ઉકેલ ગણ શોધો, 2 માર્કમાં પૂછાઈ ચૂકેલું છે. ઓકે, એટલે સહેલું જ છે પણ પૂછાય છે પેપરમાં, એટલે થોડુંક ધ્યાન રાખીને તૈયાર તો કરી દેવાનું છે. સહેલું સહેલું કરીને સાઈડમાં મૂકી નહીં દેવાનું. હા, ઓકે. ઓગણીસમું જુઓ. આ 3 અંદર ગુણાઈ દઉં. હવે આ તો આવડી ગયું હશે ને, તો 3 ઓછા 3x, આ 2 ગુણાઈ દઉં. 2x વત્તા 8, આ ઓછા 3x, 2x ડાબી બાજુ ઓછા 2x, 8 3 જમણી બાજુ ઓછા 3, તો આ ઓછા 5x, આ 5 ઓછા 5થી ભાગી દો. ટૂંકમાં ઋણ અસમતા બદલાય, ગ્રેટર દેન -1 થઈ ગયું. ઉકેલ ગણ -1 થી મોટી, તો -1 થી ઇન્ફિનિટી. સંખ્યા રેખા ઉપર આવીએ. આ ઓછા 2 ઓછા 1 1 2 3, ઘણું આટલું. ઓછા 1 થી ઇન્ફિનિટી, ઓછા 1 થી મોટી સંખ્યા એટલે જમણી બાજુ. આ ઘાટું કરી દો. થઈ ગયું ઘાટું. હવે ઓછા 1 આગળ કયો છે? વિવૃત. ઓછા 1 ઉકેલ ગણમાં સભ્ય નથી એટલે ઓછા 1 આગળ આપણે શું બનાવી દઈશું? વર્તુળ. થઈ ગયું વર્તુળ. આમ એકચ્યુઅલી અત્યારે હું બ્લુ પેનથી લખું છું, તમને વિડીયોમાં સેટ ડિફરન્સ દેખાશે, જાજુ તો નહીં આવે. ઓકે, તો આવડી ગયું બરાબર ને. 20 x/2 પહેલાં સાદું રૂપ આપી દઈશું. આ તો હવે આવડી ગયું છે. આ 15 લસા 5 આને ગુણાવો 5, આ ઓછા 3, આ 15 લસા. હા, અહીંયા એક વસ્તુ કહી દઉં છું, મેં બધે આવા પક્ષાંતર કર્યા. 2x ડાબી બાજુ, આ બાજુ. હું હંમેશા x ડાબી બાજુ રાખું છું, અચળ જમણી બાજુ. કોઈને એમ થાય કે સર આ 3x આ બાજુ લઈ લઈને 8 આ બાજુ લઈ, ચાલે ભાઈ, કંઈ વાંધો નહીં. પક્ષાંતરના સાદું રૂપ છે, તમને જેમ યોગ્ય લાગે એમ અપાય. મેં તો શું ફિક્સ કરેલું છે કે x હું ડાબી બાજુ રાખું છું, અચળ જમણી બાજુ, એટલે પક્ષાંતર એમ જ કરું છું. પછી ઋણ આવે તો છેલ્લે સામે ગુણાઈ અસમતા બદલી નાખીશ. મેં રીત ફિક્સ કરેલી છે. એટલે
બાકી અહીંયાથી કોઈને પક્ષાંતર આ આમ બાજુ આ 8 આ બાજુ એવું કરવું હોય તો કરાય હો, એમાં કંઈ વાંધો નથી. ઓકે, જોઈ લો 3 5 15, આ 5 આને ગુણાવ્યા, 3 આને ગુણાવ્યા, x ભાગ્યા 2. પહેલાં સાદુરૂપ 25 ઓછા 10 ઓછા 21 ઓછા 9, 25 ઓછા 21 4 ઓછા 10 ઓછા 9 ઓછા 19 થઈ ગયું. આ બાજુ સાદુરૂપ એક ભૂલાવી જુઓ, 5 3 વચ્ચે ઓછા બરાબર છે, 5 5 25 5 2 10 7 3 21 ઓછા ઓછા વત્તા 3 તેરી 9 9 ઓછા 10 ઓછા 1. મારી આદત હવે તમને ખબર પડી ગઈ, ઘણો વખત થઈ ગયો, સુધાર લેવાનું આવું કંઈક થયું હોય તો. 15 આ બાજુ લઈ લો, 15x. હવે જો આ બે ડાયરેક્ટ ગુણાવી દો, 4 2 8x ઓછા 2, આ 15x ઓછા 8x, 8x ડાબી બાજુ 7x, તો x. ઓકે, ઉકેલ ગણ ઓછા 2/7 થી ઇન્ફિનિટિવ, એનાથી મોટી સંખ્યા. આ ઓછા 2/7 આગળનો કૌંસ સૌરુત, મોટો કૌંસ ઓરિકોલ છે. હવે સંખ્યા રેખા અહીંયા દોરું છું, આ વખતે નાનામાં બતાવી દઈશ. આ તો આપણે રફમાં દોરવાની, નાની મોટી જેમ દોરવું એમ દોરાય. ઓછા 2/7 અહીંયા લઉં છું, આ ઓછા 1. ઓકે, આ બાજુ 1 2 3 ઘણું. હવે જુઓ, ઓછા 2/7 થી મોટી સંખ્યા એટલે જમણી બાજુ આ કરી દીધી ઘાટી સંખ્યા રેખા કરી દીધી. ઓછા 2/7 આગળ ઓર ઇક્વલ છે એટલે રાઉન્ડ કરીશ. નાનો કૌંસ હોય, ઓર ઇક્વલ ના હોય તો વર્તુળ કરીશ. બસ આટલું ધ્યાન રાખજો, એનો માર્ક હોય હો ભાઈ, એના ઉપર સાચું ખોટી થાય સંખ્યા રેખા પર દર્શાવો, એ ભૂલ ના થવી જોઈએ. થઈ ગયું? બોલો ક્લિયર? ઓકે, આવડી ગયું ને? 20 દાખલા સુધી થઈ ગયો. 21માંથી કુલ પ્રશ્ન છે. પહેલાં આટલું તૈયાર કરી દો. હવે જુઓ, આ 20 દાખલા સુધી થઈ ગયું એટલે ઉદાહરણ 1 થી 6 આ તમારે હોમવર્કમાં કરી દેવાના છે. ઉદાહરણ 1 થી 6 આ જ પ્રકારના દાખલા છે. ઓકે, એટલે આજ આપણે આટલું રાખીએ છીએ. આગળના દાખલાથી નવા લેક્ચરમાં કરીશું. ઓકે, મળીએ.